કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક દુંગાવાડા પંચમુખી હનુમાન દાદા મંદિર ખાતે યોજાઈ। આજે દુંગાવાડા પંચમુખી હનુમાન દાદાની પાવન ભૂમિ પર કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજની બેઠક યોજાઈ, જેમાં વડીલો, આગેવાનો, યુવાનો, કર્મચારી, સમાજ બંધુઓ તથા ઉગડ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। વાત કરવામાં આવે કે બેઠકમાં મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સર્વાનુમતે ઠાકોર સમાજનું સમૂહ લગ્ન આયોજન કરવાની સ્વીકૃતિ આપવામાં આવી અને તારીખ નક્કી કરવામાં આવી। મહત્વપૂર્ણ નિર્ણય માટે તમામ ઠાકોર સમાજ બંધુઓનો હૃદયપૂર્વક આભાર માન્યો। બેઠકમાં મુખ્ય ચર્ચા મુદ્દો સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાના મુદ્દે ચર્ચા, સમાજના યુવાનો વધુ આગળ વધે, ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સંકલ્પ વ્યક્ત થયો। ઠાકોર સમાજના બંધારણનો કડક અમલ થાય તે બાબતે ચર્ચા, સમાજ એકતા સાથે આગળ વધે તે માટે બંધારણ મુજબ કાર્ય કરવાની સહમતિ થઈ। કાંકરેજ તાલુકામાં ઠાકોર સમાજની છાત્રાલય હોસ્ટેલ બનાવવા મુદ્દે ચર્ચા, વિદ્યાર્થીઓને રહેઠાણ તથા અભ્યાસની ઉત્તમ સુવિધા મળે તે દિશામાં મહત્વપૂર્ણ વિચારણા થઈ। સમાજના વિકાસ, એકતા અને પ્રગતિ માટે લેવાયેલા આ નિર્ણયો અભિનંદન યોગ્ય છે। ઠાકોર સમાજ હંમેશા પ્રગતિના માર્ગે આગળ વધે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર। બાબા જય પંચમુખી હનુમાન દાદા। મારું નામ અરવિંદજી દિલીપજી ઠાકોર, સામાજિક કાર્યકર્તા। પંચમુખી હનુમાન દાદાના મંદિરે ઠાકોર સમાજની કાંકરેજ તાલુકાના આગેવાનોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર પહોળી સંખ્યામાં ઠાકોર સમાજના પીઠ આગેવાનો જેવા કે બચુજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા ડેલિગેટશ્રીઓ, લેબુજી ઠાકોર વગેરે કોંકરેજ તાલુકાના સરપંચશ્રીઓ પણ હાજરી આપી, જેની અંદર અમારા કોંકરેજ તાલુકાના આગેવાનો દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે 21/4/2026ના રોજ, જેનું મુહૂર્ત પણ નક્કી કરી દેવામાં આવ્યું। સાથે સાથે શિક્ષણ વિશે પણ ચર્ચા કરવામાં આવી કે શિક્ષણનો વ્યાપ વધે તે માટે શું કરવું। સાથે કાંકરેજ તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ દરેક ગામમાં અમલમાં આવે અને કુરિવાજો અને ખોટા ખર્ચાનો નાબૂદી થાય, એના ઉદ્દેશથી જ અમે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ઠાકોર સમાજના દરેક ગામમાંથી મારે નમ્ર વિનંતી છે કે ખૂબ બધા વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય અને સમૂહ લગ્નનો લાભ લે અને સાથે ઠાકોર સમાજ આની અંદર સાથ અને સહકાર આપે તેવી સમાજને પણ વિનંતી।